નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પૂર્વ પોલીસ સ્ટેશનની હદમાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અત્યંત સક્રિય પોલીસ ટીમે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા અને બુટલેગરોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ સાથે બુટલેગરોની મિલકત, ઓળખ, વિગત અને બેંક એકાઉન્ટ સંબંધિત માહિતી પોલીસ સ્ટેશનમાં આપવાની સૂચના આપવામાં આવી. છેલ્લા કેટલાક સમયથી દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિસ્તારમાં ફેલાઈ રહી હતી અને કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ આવા કાર્યો કરી રહ્યા હતા. રાજ્યના ગૃહ હર્ષ સંઘવી દ્વારા ગુજરાતના લોકોની સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાયદાને વધુ મજબૂત બનાવવા ના દિશામાં 100 કલાકની ખાસ સૂચના આપવામાં આવી. આ કાર્યવાહી દ્વારા પોલીસ તંત્રે જિલ્લા લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો છે અને અસામાજિક તત્વો સામે સખ્ત હાથે લડવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે. આવા પગલાઓ ભવિષ્યમાં પણ લેવામાં આવશે જેથી પાલનપુર અને સમગ્ર જિલ્લામાં શાંતિ અને વ્યવસ્થા ટકી રહે. પાલનપુરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા. પાલનપુર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઉસિંગ બોર્ડ સામે અને ગોબરી રોડ વિસ્તારમાં આવેલી આવી બાંધકામો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ સ્પષ્ટ કરી છે કે ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ભય ફેલાવનાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. જિલ્લાની શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. સાહેબ, દાદાનું બુલડોઝર પહોંચ્યું છે. જે રીઢા ગુનેગારો છે તેમના ઘરે દબાણો સહિતના ઇનલીગલી કનેક્શનો કપાઈ રહ્યા છે. કયા પ્રકારની કાર્યવાહી? માનનીય ગૃહમંત્રી સાહેબ, માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓનું જે અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, જે બેફામ બની ગયા છે, તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, એસપી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે, પ્રોહિબિટેડ લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે, લોકોમાં ભય છે, તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે, ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે, જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે, જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે. આજ રોજ નગરપાલિકાના સહયોગથી, એટલે યુજીવીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ જ રહેશે. કોઈ પણ જે પણ બુટલેગરો હશે, જે પણ અસામાજિક તત્વો હશે, તેઓને કોઈ પણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં. પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે. કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે. અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં, જો અવારનવાર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વળગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલાં ભરવામાં આવશે. શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવો? શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ભરવા કે નહીં ભરવા? ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો. ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો. ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલાં ભરવા જ જોઈએ અને આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે.